પાટણ એલસીબી પોલીસે વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલા ટ્રેક્ટરની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને ચોરીનું ટ્રેક્ટર કબજે કર્યું છે. પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે.નાયની સૂચના મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે કાર્યવાહી કરી હતી. પોલીસે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના મેરવાડા ગામના વિનુજી હાથેજી ઠાકોર અને વડનગરના સિપોર ગામના સગાવતવાસના આકાશજી કપૂરજી ઠાકોરની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી મેસી ફર્ગ્યુસન કંપનીનું ટ્રેક્ટર કબજે કર્યું છે. ટ્રેક્ટરની કિંમત ₹4 લાખ છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી ₹12,500ની કિંમતના 3 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીઓને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.